मित्रों अगाऊ આપણે સંખ્યાત્મક ગુણધર્મો ટોટલ 3 ભણી ગયા। એક બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, એમાં રાઉલ્ટનો નિયમ ભણી ચૂક્યા છીએ। બીજું ઠાર બિંદુ અવનયન અને મોલલ અવનયન અચળાંક છે। ત્રીજું છે ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલલ ઉન્નયન અચળાંક। મિત્રો સૂત્રો તમને યાદ હશે, છતાં હું સૂત્રો ફરીથી લખું છું, એકવાર ધ્યાન રાખજો। सूत्रों फरीथी लखूँ छूँ, एक बार तमे ध्यान राखशो जरा कि अपनी जोड़े उत्कलन बिंदु उन्नयन अने मोलल उन्नयन अचळांक तो एना सूत्र आपणे लखी चूक्या था, नोंध करी राखजो फरीथी। एक आपणुं सूत्र हतुं डेल्टा टीबी बराबर केबी इंटू एम। पण मित्रों आ सूत्रों कोना माटे चालशे? विद्युत अविभाज्य द्राव्य माटे। विद्युत विभाज्य माटे नहीं चाले। केम के विद्युत विभाजननो आयनीकरण थाय तो ए वखते वियोजन तो पछी सुयोजन कोई द्राव्यनु थतुं होय तो ए वखते नव संख्यात्मक गुणधर्मनी अंदर एक अवयव एड करवो पड़शे अने ए छे वन टॉप अवयव, जेनी चर्चा आपणे पछी करीशुं। अने एम छे, ज्यां एम तमने खबर छे मोलालिटी छे अने मोलालिटीनुं सूत्र तमने खबर छे 1000 गुण्या द्राव्यनुं वजन छेदमां द्राव्यनुं आणवीय दळ गुण्या द्रावकનું वजन। जे एकम આપણે દ્રાવ્યનું લઈશું એ જ એકમો દ્રાવકનું લઈશું, કારણ કે ઉપર 1000 ગુણી નાખ્યા છે। માટે ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1। આ સૂત્રનો ઉપયોગ આપણે उत्कलन बिंदु उन्नयन एक्जाम्पल में करीशुं। एक आ सूत्र है और जो मोलालिटी डायरेक्ट आपी हो तो आ सूत्र है, बराबर है। आनी जग्याए जो ठार बिंदु अवनयन अने मोलल अवनयन अचळांक जो आनी बात करिए तो सूत्र आनो आज छे, पण डिफरन्स शुं छे कि डेल्टा टी बी जग्याए लखवानुं आपणे डेल्टा टी एफ बराबर के एफ इंटू एम। तो एक सूत्र आपणुं ठार बिंदु माटे आ थवानुं छे। मित्रों एक्जाम्पल अंदर घणीवार बेना गुणोत्तर शोधवाना होय छे अने एटले बंने प्रकारना सूत्रो आपणे मगजमां होवा जोईए। अहींया पण ज्यां एम छे बराबर मोलालिटी छे अने एनी किंमत तमने खबर छे के 1000 गुण्या W2 छेदमां M2 गुण्या W1 अने माटे डेल्टा टी एफ बराबर के एफ गुण्या 1000 गुण्या W2 छेदमां M2 गुण्या W1। आ बीजू सूत्र है। हवे मित्रों तमने जे माग्युं होय आपणे एक्जाम्पल गणवा छे, ध्यान राखजो कि आ चेप्टरना एक्जाम्पलनी अंदर आपणे शुं माग्युं छे। घणीवार तमने उत्कलन बिंदुमां थतो वधारो माग्यो तो डेल्टा टीबी तमारे शोधवानो छे, तो सीधुं सूत्र छे। घणीवार तमने द्राव्य पदार्थनो आणवीय दळ के M2 बराबर छे तो M2 ने सूत्रनो करता तमारे बनाववानो, बराबर। दरेक पदना अर्थ तमने क्लियर होवा जोईए, कारण के थિયરી भणी चूक्या छीए आपणे। M2 ए द्राव्यनुं आणवीय दळ छे। हुं लखुं छुं, जरा ध्यान राखजो। ज्यां डेल्टा टीबी बराबर टीबी माइनस टीबी 0 टीबी ए द्रावण उत्कलन बिंदु टीबी 0 ए द्रावकनुं छे, बराबर है। M2 है ये द्राव्यनो आणवीय दळ छे
W2 છે એ દ્રાવ્યનું વજન છે અથવા દળ છે ગ્રામમાં. W1 છે એ દ્રાવકનું દળ છે અને KB છે મોલલ ઉન્નયન અચળાંક છે. મોલલ ઉન્નયન અચળાંક એની એ જ વિગતો અહીંયા પણ છે, પણ અહીંયા KF શું છે તો મોલલ અવનયન અચળાંક છે. ધ્યાન રાખજો. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને હવે મિત્રો આપણે એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છીએ. ધ્યાન રાખજો. એમાં પહેલા ઉત્કલન બિંદુના ગણીશું, પછી ઠાર બિંદુના, અને ઘણી વખત મિક્સ આવશે. બરાબર. આપણને AIEEE, JEE, NEET એની અંદર જુદા જુદા પ્રકારની આપણે MCQ પૂછેલા છે અને એ પ્રમાણે આપણે સોલ્યુશન પણ મેળવવા પડે અને પછી આપણે એક્ઝામ્પલ જુદા જુદા ગણીએ છીએ. ધ્યાન રાખજો. બરાબર છે. તો પહેલો જ એક્ઝામ્પલ તમારી બુકનો છે. હું લખું છું રકમ, ચોક્કસ નોંધજો. રકમ આ રીતે છે, ધ્યાન રાખજો. એક્ઝામ્પલ આપણા બરાબર છે. તો એમાં પહેલો જ એક્ઝામ્પલ છે કે 18 ગ્રામ ગ્લુકોઝ, જેનું સૂત્ર છે C6H12O6, 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. .013 બાર દબાણે પ્રવાહી પાણી લખ્યું છે, પાણી કયા તાપમાને ઉકળશે? બરાબર છે. પ્રશ્નાર્થ. પાણી માટે KB બરાબર 0.52 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. મિત્રો રકમ બરાબર સમજો. હવે જો તમે સીધી મોલાલિટી ગણી શકતા, બુકમાં જે ગણીને આપ્યું છે પ્રમાણે વાત કરીએ તો તમને ખબર છે કે ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું છે તો 180. તો સીધા જો અહીંયા એમ લખી દઉં ગણતરીમાં કે ગ્લુકોઝના મોલ, તો તમને ખબર છે એનું વજન ભાગ્યા આણ્વીય દળ. વજન કેટલું છે 18 અને આણ્વીય દળ છે 180 ગ્રામ ઇન્ટુ મોલ. આ ગ્રામ છે, આ ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. બરાબર છે. તો સીધી જ ગણતરી કરતા તમારો જવાબ આવે 0.1 મોલ. આ ગ્લુકોઝના મોલ મળે. બરાબર છે. હવે આના ઉપર કિલોગ્રામ પાણી આપ્યું છે, 1 જ કિલોગ્રામ, તો મોલાલિટી મળી શકે. ગ્લુકોઝના દ્રાવણની મોલાલિટી, તો તમને ખબર છે કે મોલ ભાગ્યા કિલોગ્રામ દ્રાવકનું વજન છે, તો બરાબર 0.1/1 બરાબર 0.1 બરાબર છે કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. બરાબર થશે કે નહીં? સોરી, હા, મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ, મોલ પ્રતિ કેજી ઇન્વર્સ થવાનો છે. ધ્યાન રાખજો. હવે સીધી વાત છે કે મોલાલિટી મળી તો આપણું સૂત્ર સીધું વાપરી શકીએ કે ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ M. KB તમને આપેલો છે, બરાબર, તો મૂકી દઈએ 0.52 છે. કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ, બરાબર છે. એકમો દૂર થઈ જશે, તમે જોઈ શકશો. અહીંયા લખી દો એકમ કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ મોલાલિટી છે 0.1 મોલ ઇન્ટુ કેજી ઇન્વર્સ. તમે જોઈ શકો છો કેજી ઇન્વર્સ કેજી ગયા, મોલ ઇન્વર્સ મોલ ગયા, તો કેલ્વિન વધ્યું. બરાબર છે. તો બરાબર તમારો જવાબ છે 0.052 કેલ્વિન. આ શું મળ્યું મિત્રો?
ડેલ્ટા ટીબી આ તમારો એક જવાબ થયો. હવે તમને એમ કે પાણી મતલબ ગ્લુકોઝ ઓગાળ્યા પછી, ગ્લુકોઝને ઓગાળ્યા પછી મતલબ દ્રાવણ કયા તાપમાને ઉકળશે તમારે શોધવું છે. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવું છે તો સીધી વાત છે કે તમને ખબર છે સૂત્ર ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટીબી0. માટે ટીબી ને સૂત્રનો કરતા બનાવો. ટીબી બરાબર ડેલ્ટા ટીબી પ્લસ ટીબી0. ડેલ્ટા ટીબી છે 0.052 અને તમને ખબર છે કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય 101.013 બાર દબાણે. તો તમને એટલી તો ખબર છે જ કે એ હશે 373.15 કેલ્વિન. તો તમારો જવાબ ફાઇનલ જવાબ થશે 373.202 કેલ્વિન. બરાબર છે. આ થયો ટીબી, ધ્યાન રાખજો. બરાબર છે. તો આ થયું દ્રાવણનું ઉત્કલન બિંદુ. આ તમારી બુકનું જ ઉદાહરણ છે મિત્રો, ચોકસાઈથી ગણજો કે આના જ સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે આગળ બીજા દાખલા પણ ગણવાના છે. તો એક દાખલો આપણો આ જ નોંધી રાખશો ખાસ. બરાબર. અને આનો જ ઉપયોગ થાય છે નીટમાં પણ. હવે કોઈને એમ થાય કે સાહેબ આ ડાયરેક્ટ આવું બધું કર્યું એના કરતાં મેં સીધું સૂત્ર અહીંયા વાપર્યું હોત, આ એ સૂત્ર તો ચાલુ જ કરું. પ્રશ્ન આપણો આ છે કે આ સૂત્ર આ દાખલાની અંદર ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1 સૂત્ર વાપરી શકાય ખરું? ચોક્કસ. કે આ સૂત્ર પ્રમાણે ગણશો તો આ જવાબ આવવાનો. કેમ કે કેબી તમને આપેલું છે, દ્રાવ્યનું વજન પણ આપેલું છે, દ્રાવકનું વજન તમે જાણો છો કિલોગ્રામ છે અને ગ્રામમાં ફેરવી તો હજાર થઈ જવાના, અને M2 એટલે ગ્લુકોઝનું આણ્વીય દળ છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ મિત્રો. બીજું એક્ઝામ્પલ લખું છું, ધ્યાન રાખશો. હવે એક્ઝામ્પલ નંબર 2. રકમ ખાસ નોંધશો અને જાતે પણ પ્રયત્ન કરશો. સૂત્રો તમે જાણતા હોય તો પછી આપણને કોઈ પ્રોબ્લેમ નથી. તો બીજું એક્ઝામ્પલ લખું છું, રકમ ધ્યાન રાખજો મિત્રો, કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ. એક્ઝામ્પલ 2. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે. જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો. ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થયો. તો દ્રાવ્યનું મોલર ગણો. દ્રાવ્યનું મોલર દળ ગણો. મતલબ તમારે M2 ગણવું છે. બરાબર છે. કે બી આપી દીધો છે તમને સીધો બરાબર 2.53 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ આવું તમને આપ્યું છે. તો મિત્રો ધ્યાન રાખજો, સીધું સૂત્ર આપણે અહીંયા વાપરી શકીશું. તમને બે ઉત્કલન બિંદુ આપે છે, એક બેન્ઝીનનું ઉત્કલન બિંદુ છે અને જ્યારે બેન્ઝીનમાં 1.80 ગ્રામ દ્રાવ્ય ઓગાળ્યો ત્યારે ઉત્કલન બિંદુ વધીને આ થયું, એટલે દ્રાવણનું છે, આ દ્રાવકનું છે. તો પહેલું જ આપણી ગણતરીમાં યાદ રાખશું, ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટીબી0, એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ માઇનસ દ્રાવકનું.
હવે દ્રાવણનું તમારી પાસે છે કેટલું તો 354.11 છે માઇનસ દ્રાવકનું કેટલું છે 353.23 અને આ બેનો ડિફરન્સ છે તમારો કેટલો છે 0.88 કેલ્વિન આ ડેલ્ટા ટીબી મળી ગયો તમને હવે તમારે શોધવું શું છે M2 તો આપણું સૂત્ર હવે આ છે કે ડેલ્ટા ટીબી બરાબર 1000 ગુણ્યા કેબી ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1 બરાબર છે મિત્રો અને જો M2 ને સૂત્રનો કરતા બનાવીએ આપણે તો M2 બરાબર લખી શકાશે 1000 ગુણ્યા કેબી ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા ટીબી ગુણ્યા W1 અને કિંમતો તમને આપી છે રકમો જોઈ શકો છો એ પ્રમાણે કિંમતો મૂકી દઈએ તો 1000 છે એમને એમ જ કેબીની કિંમત તમને આપી છે કેટલી તો 2.53 ગુણ્યા દ્રાવ્યનું વજન આપ્યું છે 1.80 ડેલ્ટા ટીબી તમને મળી ગયો 0.88 ગુણ્યા W1 દ્રાવકનું વજન કેટલું છે મિત્રો 90 ગ્રામ ચલો મિત્રો આનું સાદરૂપ આપીએ જરા તો સાદરૂપ શું થશે તો તમારી જોડે M2 ની કિંમત કેટલી આવશે મિત્રો તો 58 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ તો આ રીતે દ્રાવ્યનું આણ્વિક દળ આપણે ગણી શકીએ છીએ મિત્રો બરાબર છે હવે એક બે એક્ઝામ્પલ આપણે ઠાર બિંદુ અવનયનના જોઈ લઈએ પછી અલગ ટાઈપના જે ગુજકેટમાં નીટમાં EI-EEE પૂછાય એ એક્ઝામ્પલ પણ આપણે જોઈએ છીએ ધ્યાન રાખજો બરાબર છે તો હવે દાખલો જે લઉં છું ઠાર બિંદુ અવનયનનો ધ્યાન રાખજો તો બીજી બાબત હવે આ બે એક્ઝામ્પલ હતા આપણે ઉત્કલન બિંદુ ઉન્નયનના બરાબર હવે બે એક્ઝામ્પલ લઈશું આપણે ઠાર બિંદુ અવનયનના ધ્યાન રાખજો તો એક્ઝામ્પલ હું રકમ લખું છું ધ્યાન રાખજો એક્ઝામ્પલ 3 જે ઠાર બિંદુ અવનયન માટે છે એમાં લખ્યું છે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ જેનું સૂત્ર છે C2H6O2 છે બરાબર છે 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું તો એ ઠાર બિંદુ અવનયન અથવા ઠાર બિંદુમાં અવનયન અને બી દ્રાવણનો ઠાર બિંદુ ગણો બરાબર કે એફ તમને આપી દીધો છે કે એફ બરાબર 1.86 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ આટલું તમને આપેલું છે મિત્રો બરાબર છે આ એક્ઝામ્પલ પણ મિત્રો બુકનો જ છે ધ્યાન રાખજો તો આમાં તમારે પહેલું જ ગણવું છે ડેલ્ટા ટી એફ બરાબર છે તો સીધી વાત છે કે ડેલ્ટા ટી એફ બરાબર સૂત્ર શું આપણું તો 1000 ગુણ્યા કે એફ ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1 મિત્રો ઇથિલિન ગ્લાયકોલનું આપણે આણ્વીય દળ ગણીએ તો તમને ખબર છે કે કાર્બનનું 12 છે હાઇડ્રોજન 1 અને ઓક્સિજન 16 તો બરાબર છે તો હું સીધું લખું છું કે ઇથિલિન ગ્લાયકોલનું બાજુમાં સમજવા માટે ગ્લાયકોલનું આણ્વીય દળ ગણી શકશો જાતે કેટલું આવશે તો 62 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ બરાબર છે
આ કિંમત તો ડાયરેક્ટ મૂકવાની છે આપણે, બરાબર છે. તો સીધી વાત છે કે ડેલ્ટા ટી એફ તમારું શું, તો 1000 ગુણ્યા કે એફ તમને આપેલો છે 1.86 ગુણ્યા W2 એટલે દ્રાવ્યનું દળ. હવે દ્રાવ્યનું દળ કેટલું છે મિત્રો, 45 ગ્રામ. તો 45 મૂકી દઈએ, બરાબર છે. છેદમાં M2 એટલે દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું છે મિત્રો, 62 છે. તો 62 અને ઇન્ટુ કેટલું છે દ્રાવકનું દળ, 600. તો ડેલ્ટા ટી એફ કેટલો આવશે મિત્રો, ગણીને મને કહો જરા. તો ડેલ્ટા ટી એફ બરાબર કેટલો આવશે, 2.25 કેલ્વિન. આ તમને એક જવાબ મળી ગયો, જેને આપણે ઠાર બિંદુનું અવનયન કહીએ છીએ. હવે દ્રાવણનું ઠાર બિંદુ ઘણું છે. હવે પાણીનું ઠાર બિંદુ તમને ખબર છે, આ તો કેલ્વિનમાં છે આપણે. તો કેલ્વિનમાં તમને ખબર હોય છે 273.15. તો હવે આપણે ગણી શકીએ કે હવે ડેલ્ટા ટી એફ બરાબર સૂત્ર શું છે મિત્રો, તો ટી એફ 0 માઇનસ ટી એફ છે, ધ્યાન રાખજો. પેલામાં શું હતું, ટીબી માઇનસ ટીબી 0, અહીંયા ટી એફ 0 માઇનસ ટી એફ છે, બરાબર છે. તો સીધી વાત છે કે ડેલ્ટા ટી એફ છે તમારી જોડે 225 કેલ્વિન, બરાબર ટી એફ 0 છે 273.15 કેલ્વિન છે, માઇનસ ટી એફ માટે ટી એફ બરાબર 273.15 બરાબર થશે. આ બાજુ આવશે માઇનસ 2.25 બરાબર કેટલો જવાબ આવશે મિત્રો, તો માટે ટી એફ બરાબર 270 પોઈન્ટ કેટલા આવે છે, 95 કેલ્વિન, બરાબર છે. 9 લખશો તો ચાલશે, અહીંયા 15 છે, આ 25 છે, બરાબર. એટલે 95 લખશો તો ચાલશે, આટલું લખશો અથવા પણ આગળ નાખશો તો ચાલશે, પોઈન્ટ પછી જરૂર નથી. તો 270.9 કેલ્વિન આપણો જવાબ છે, બરાબર છે. આ ધ્યાન રાખશો. બીજું એક્ઝામ્પલ આનો લઈએ છીએ, જેમાં આપણે આણ્વીય દળ ગણીશું, બરાબર છે, અથવા મોલર દળ. તો હવે એમાં હું ખાલી હિન્ટ આપીશ, તમે કિંમતો મૂકી શકશો, બરાબર છે. તો લખું છું રકમ મિત્રો, ધ્યાન રાખજો. એક્ઝામ્પલ 4 આપણો એક્ઝામ્પલ 4 1.0 ગ્રામ અવિભાજ્ય દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે. તે બેન્ઝીનના ઠાર બિંદુમાં .40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે. બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક .12 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. તો દ્રાવ્યનું મોલર દળ ગણો. તો અગાઉ મિત્રો દાખલો ગણ્યો એ જ પ્રમાણે હું સીધું તમને કહી દઉં છું કે સૂત્ર શું મૂકવું, તમને સીધો જવાબ તો ખબર પડશે હવે, બરાબર છે. સૂત્ર તમારું આ આવશે, ધ્યાન રાખજો. ડેલ્ટા ટી એફ બરાબર 1000 ગુણ્યા કે એફ ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. મિત્રો શોધવું શું છે આપણે,
શું શોધવું છે જુઓ જરા, દ્રાવ્યનું મોલર દળ શોધવું છે આપણે. શું શોધવું છે? તો M2 ને સૂત્રોને કરતા બનાવી દેવાનું. તો M2 બરાબર 1000 ગુણ્યા KF ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1. કિંમતો મિત્રો તમને ખબર છે જ કે દ્રાવ્યનું વજન કેટલું છે? તો W2 તમારું 1 ગ્રામ, દ્રાવક બેન્ઝીન છે સોરી W2 છે 1 ગ્રામ, W1 છે 50 ગ્રામ, ડેલ્ટા TF તમને ઠાર બિંદુનું અવનયન આપી દીધું છે 0.40, KF તમને આપ્યું છે. તો ગણતરી જાતે કરી શકશો મિત્રો કિંમત મૂકીને. આનો આન્સર છે M2 બરાબર 256 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. ગણતરી તમે જાતે કરશો. બરાબર છે. તો આ ઠાર બિંદુ અવનયન આધારિત એક્ઝામ્પલ મિત્રો, આ એક્ઝામ્પલ આપણે બુકના સીધા જ ગણ્યા છે, એમાં કોઈ નવીનતા નથી, સીધા સૂત્રનો ઉપયોગ છે. પણ એક અલગ ટાઈપનો દાખલો આપણે લખીએ છીએ, ધ્યાન રાખજો. અને ખૂબ અગત્યનો એક્ઝામ્પલ છે અને આના આધારે આપણને નીટમાં પણ પ્રશ્ન પૂછાયેલો છે. એટલે હું એક રકમ લખું છું, બરાબર સમજજો, ભૂલ ના થાય એટલે ધ્યાન રાખજો. કારણ કે એક સાથે અહીંયા બે સૂત્રોનો ઉપયોગ આવશે. બરાબર. તો અહીંયા એવું રકમ આપ્યું છે કે ખાંડના એક્ઝામ્પલ 5 લખું છું. ખાંડના 5% દ્રાવણ, કૌંસમાં લખ્યું છે દળથી, નું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ ગણો. મિત્રો ધ્યાન રાખજો, અહીંયા તમને ખાંડ આપેલું છે અને અહીંયા આપી છે ગ્લુકોઝ. મતલબ એક જ સૂત્રનો ઉપયોગ તમારે 2 વખત કરવો પડશે. હવે 5% દ્રાવણનો મતલબ દળથીનો મતલબ શું છે? તો અહીંયા પહેલી જ હું ગણતરી સમજાવું છું, ધ્યાન રાખજો. ખાંડનું 5% દ્રાવણ દળથી મતલબ W/W દ્રાવણ, એનો મતલબ શું થાય? તો 5 ગ્રામ ખાંડ છે જે દ્રાવ્ય ગણાશે વત્તા 95 ગ્રામ પાણી જે દ્રાવક ગણાશે. એટલે સીધી વાત છે કે દ્રાવ્ય ને દ્રાવકનું વજન તમે જાણો છો. બરાબર છે. બે ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ બે જાણો છો, દ્રાવણનું આટલું છે અને પાણીનું આટલું છે. તો આના ઉપરથી તમને ડેલ્ટા TF ની પણ ખબર પડે કે ડેલ્ટા TF બરાબર TF0 બરાબર છે માઇનસ TF. હવે TF0 કેટલું છે? 273.15 માઇનસ સોરી TF0 છે, હા 273.15 માઇનસ 271 છે. તો બરાબર તમારી જોડે કેટલા આવશે ડેલ્ટા TF? તો 2.15 કેલ્વિન છે. આ ડેલ્ટા TF મળ્યો. બરાબર. હવે ખાંડ છે તો એનો આણ્વિક દળ તમને ખબર છે, સુક્રોઝ. બરાબર છે. જો એક વિગતો ધ્યાન રાખજો, એક પછી એક વિગતો હું સમજાવું છું. આ તમને મળી ગયો W2, આ મળી ગયું W1, આ ડેલ્ટા TF થયો અને આણ્વિક દળ તમે જાણો છો તો તમને મળશે શું? KF. તો હવેનું સૂત્ર આપણું આ છે, ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1.
હવે તમારે પહેલા કેએફ શોધવાનો અને એ કેએફનો ઉપયોગ આના માટે કરીશું ગ્લુકોઝ માટે. તો માટે કેએફ બરાબર ડેલ્ટા શું લખશો? ડેલ્ટા ટીએફ ગુણ્યા M2 ગુણ્યા W1 છેદમાં 1000 ગુણ્યા W2. મિત્રો કિંમત મૂકી દઈએ તો ડેલ્ટા ટીએફ કેટલા છે? તો 2.15 છે કેલ્વિનમાં. M2 ખાંડનું આણ્વિક દળ તમને ખબર જ હોય 342 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. દ્રાવકનું વજન છે 95 ગ્રામ બરાબર છે 1000 અને દ્રાવ્યનું વજન છે 5 ગ્રામ. તો મિત્રો આટલાનું સાદરૂપ આપો તો કેએફ કેટલો આવશે જરા જુઓ, સાદરૂપ આપીને જુઓ. તો કેએફ આવશે કેટલો આવે છે? 13.97 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો મિત્રો આ દાખલો પૂરો થયો નથી, અધૂરો છે, ધ્યાન રાખજો કે આપણી જોડે હવે કેએફ મળ્યો. આ કેએફનો ઉપયોગ હવે આગળ કરીએ છીએ. તો આટલું નોંધી લો, પછી આ કાઢીને હું આગળ ગણું છું, ધ્યાન રાખજો બરાબર છે. તો હવે કેએફ તમને મળી ગયો અને એ કેએફનો ઉપયોગ હવે હું આગળ કરું છું, ધ્યાન રાખજો. એક જ સૂત્રનો ઉપયોગ 2 વખત. તો હવે તમારી પાસે ધ્યાન રાખો કેએફ મળી ગયો છે. હવે આગળ કેએફ બરાબર 13.97 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. આ દ્રાવણ પણ 5% છે. તો તમને ખબર છે કે 5% W/W ગ્લુકોઝ, એનો મતલબ તમને ખબર છે જ 5 ગ્રામ ગ્લુકોઝ વત્તા 95 ગ્રામ પાણી છે. મતલબ આ દ્રાવ્ય છે, આ દ્રાવક છે. એટલે W1 અને W2 તમે જાણો છો, ગ્લુકોઝનો આણ્વિક દળ તમે જાણો છો. તો તમારે શોધવું શું છે? દ્રાવણનું ઠાર બિંદુ. મતલબ તમારે ગ્લુકોઝ માટે હવે ડેલ્ટા ટીએફ બરાબર સૂત્ર મૂકી દેવાનું કેએફ ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. હવે તમને ખબર છે કે ગ્લુકોઝનું આણ્વિક દળ કેટલું? તો 180. કેએફ તમને મળી ગયા તો 13.97 છે ગુણ્યા 1000 ગુણ્યા W2 કેટલા છે મિત્રો? તો W2 5 ગ્રામ છે બરાબર છે. ગ્લુકોઝનું આણ્વિક દળ કેટલું છે? તો 180 છે અને W1 95 છે. તો આના ઉપરથી માટે તમને ડેલ્ટા ટીએફ કેટલા મળશે ગણીને જરા મને કહો. તો ડેલ્ટા ટીએફ બરાબર મળશે કેટલા? 4.0 કેટલા છે? 85 કેલ્વિન. આ તમને મળ્યા ડેલ્ટા ટીએફ બરાબર છે. હવે પાણીમાં દ્રાવણ બનાવીશું, પાણીનું ઠાર બિંદુ આપણને ખબર જ હોય. તો માટે મૂકી દઈએ સૂત્ર ડેલ્ટા ટીએફ બરાબર TF0 માઇનસ TF. માટે TF શોધવો છે તો સીધી વાત TF બરાબર શું થશે? TF0 માઇનસ ડેલ્ટા TF બરાબર TF0 કેટલા છે? તો તમને ખબર છે કે 273.15 માઇનસ 4.085 બરાબર કેટલા આવશે મિત્રો? તો જવાબ તમારો આવશે 269.065 કેલ્વિન. આ શું મળ્યું આપણને? ગ્લુકોઝના દ્રાવણનો ઠાર બિંદુ. એટલે ઘણીવાર મિત્રો એવું બનશે કે એક જ એક્ઝામ્પલની અંદર એકના એક સૂત્રનો ઉપયોગ 2 વાર થશે બરાબર છે. તો આના આધારે તમે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશો તો હું માનું ત્યાં સુધી તમે ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય. નીટમાં ગુજકેટમાં પણ આવા એક્ઝામ્પલ છે બરાબર. એક એક્ઝામ્પલ બીજો હું લખું છું, ધ્યાન રાખજો મિત્રો. જો એક અલગ એક્ઝામ્પલ મેં લખ્યું છે. વાતાવરણના દબાણે યુરિયાનું દ્રાવણ છે એ આટલા તાપમાને ઉકળે છે બરાબર છે. પાણી માટે કેએફ અને કેબી બંને આપ્યા. હવે પ્રશ્ન એ છે કે આપણે સૂત્ર કયું વાપરવું?
કેબીનો વાપરવું કે કેએફનું? બરાબર છે. બીજું તમને કંઈ આપ્યું નથી, 8 મેં 10 સીધું આપી દીધું છે. એનો મતલબ યુરિયાનું દ્રાવણ જે છે એ ઉકળે છે કે ઠંડુ પડે છે, એ બેની બાબત આવી ગઈ વાત. કેબી ને કેએફ આપી દીધા, તો તમને ખબર છે સૂત્ર તો યુરિયા માટે કે ગમે તે માટે લો, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ છે, અને બીજું છે ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ છે, અને યુરિયા વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે એટલે આપણને કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો જો એમને સૂત્રનો કરતા બનાવો તો એમ બરાબર શું લખાશે? ડેલ્ટા ટીબી અપોન કેબી લખાશે. બરાબર. અને અહીંયા શું લખાશે? એમ બરાબર ડેલ્ટા ટીએફ અપોન કેએફ. બે સૂત્ર સરખાઈ દો તો સીધી વાત છે કે ડેલ્ટા ટીબી અપોન કેબી બરાબર ડેલ્ટા ટીએફ અપોન કેએફ. આ સંબંધ તમને મળી ગયો સીધો જ કે મોલાલિટી સમાન છે યુરિયાની. ધ્યાન રાખજો, યુરિયાનું દ્રાવણ જ કહ્યું છે, કેટલા ગ્રામ યુરિયા શું કોઈ સ્પષ્ટતા જ નથી. બરાબર છે, કારણ કે યુરિયાની મોલા અહીંયા લખવું પડે, કારણ કે યુરિયાના દ્રાવણની મોલાલિટી સમાન છે. હવે તમારે શોધવાનું શું છે? ઠાર બિંદુ. મતલબ ડેલ્ટા ટીએફ તમારે શોધવો છે, તો સીધી જ વાત છે કે ડેલ્ટા ટીએફ ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ્ટા ટીએફ બરાબર ડેલ્ટા ટીબી ગુણ્યા શું લખશો? જોઈ શકો છો, ડેલ્ટા ટીબી ગુણ્યા કેએફ લખાશે અને છેદમાં કેબી. હવે તમને એ તો સ્પષ્ટ કહ્યું કે યુરિયાનું દ્રાવણ આટલા તાપમાને ઉકળે છે. આ ટીબી આપ્યું છે સેલ્સિયસમાં, તમને ખબર છે કે પાણીનું ઉત્કલન 100 સેલ્સિયસ. તો ડેલ્ટા ટીબી કેટલો હશે મિત્રો? કેટલો હશે? લખવું પડશે, ચાલશે? તમે જોઈ શકો છો ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટીબી 0. ટીબી છે 100.18 અને ટીબી છે 100, અને ટીબી 100 છે બરાબર 0.18 ડિગ્રી સેલ્સિયસ. સેલ્સિયસમાં લઈ છે એટલે સેલ્સિયસ લઈશું, તો 0.18 છે તમારી પાસે. તો આની કિંમત મૂકી દઈએ 0.18. કેએફ તમને આપેલો છે, કેટલો છે કેએફ મિત્રો? 1.88 અને 1.86 છે, અને કેબી તમને આપ્યું છે 0.512. તો માટે ડેલ્ટા ટીએફ બરાબર કેટલો આવશે? સાદુરૂપ આપી જુઓ જરા. તો ડેલ્ટા ટીએફ તમારી પાસે આવશે કેટલો? 0.654 ડિગ્રી સેલ્સિયસ. મિત્રો વિકલ્પ આપ્યો ધ્યાન રાખજો, સેલ્સિયસમાં આપ્યું છે, કેલ્વિનમાં, એ ખાસ ધ્યાન રાખજો. અને હવે આપણે શોધવું છે ટીએફ. તો તમને ખબર છે કે ડેલ્ટા ટીએફ બરાબર ટીએફ 0 માઇનસ ટીએફ છે. બરાબર. હવે તમને ખબર છે કે સેલ્સિયસની વાત આવે ત્યારે પાણીનું ઠાર બિંદુ કેટલું? 0 સેલ્સિયસ. તો માટે 0.654 ડિગ્રી સેલ્સિયસ બરાબર 0 માઇનસ ટીએફ, અને માટે ટીએફ બરાબર માઇનસ 0.654 ડિગ્રી સેલ્સિયસ. આ થયું યુરિયાના દ્રાવણનું ઠાર બિંદુ. ખ્યાલ આવશે મિત્રો? તો આવા જ પ્રશ્નો આ મિત્ર મેં જે રકમ લખી છે મિત્રો પીએમટીનો છે. બરાબર. પ્રી મેડિકલ ટેસ્ટ જે લેવાય છે એની અંદરનો સીધો એક્ઝામ્પલ આ છે મિત્રો. બરાબર છે. હવે જી ઓનલાઈન જે એક્ઝામ લેવાય છે, ધ્યાન રાખજો, જી ઓનલાઈન જે એક્ઝામ લેવાય છે એનો એક એક્ઝામ્પલ લખો છો, રકમ લખજો ખાસ અને ધ્યાનથી સમજો, ભૂલ ના થાય, ધ્યાન રાખો. એટલે તમારી પાસે આ સૂત્રોની જો માહિતી છે તો આના કોઈ પણ એક્ઝામ્પલ ગણવા તમારા માટે મુશ્કેલ નથી, ધ્યાન રાખજો. અને એટલે એક રકમ લખો છો, તમે પોતે સમજી શકો એવી રકમ છે, ધ્યાન રાખજો. બરાબર. રકમ આ રીતની છે, એમસીક્યુ ચેક.
1 મોલલ ગ્લુકોઝના દ્રાવણનો ઉત્કલન બિંદુ ઉન્નયન બે કેલ્વિન છે. 2 મોલલ ગ્લુકોઝ ના દ્રાવણનું ઠાર બિંદુ અવનયન સમાન દ્રાવકમાં 2 કેલ્વિન છે. તો કેબી અને કેએફ તો કેબી અને કેએફ વચ્ચે શું સંબંધ છે અથવા શું સંબંધ હશે? મિત્રો જી ઓનલાઈન જે લખાય આપણે લખીએ છીએ JEE ઓનલાઈન જે ટેસ્ટ લેવાય છે એની અંદર જાન્યુઆરી 2019માં આ પૂછાયેલો MCQ છે. સરળ MCQ છે મિત્રો, ધ્યાન રાખજો. આ ખાસ JEE નો પૂછાયેલો પ્રશ્ન છે, હું ખાસ કહું છું. બરાબર છે, ધ્યાન રાખશો. વિકલ્પો તમને આપ્યા છે, વિકલ્પ લખી દઉં છું એટલે તમને વિકલ્પોમાં પણ સરળતા રહેશે સમજવું. કેબી બરાબર 0.5 KF. બી વિકલ્પ તમને આપ્યું છે કેબી બરાબર 2 KF. સી વિકલ્પ તમને આપેલો છે કેબી બરાબર 1.5 KF અને ડી વિકલ્પ છે કેબી બરાબર KF. આવું તમને આપેલું છે. મિત્રો ધ્યાન રાખો, સંબંધ તમને ખબર હોય તો કોઈ વાંધો આવતો નથી. સીધો જ આપણો સંબંધ આનું આજ, આમાં કઈ લાંબી ગણતરી નથી, તરત જ જવાબ આવી છે તમારો. તમને ખબર છે કે સીધું ડેલ્ટા ટીબી બરાબર સૂત્ર શું છે કેબી ઇન્ટુ એમ અને ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ છે. મોલાલિટી તમને આપેલી છે તો સીધું સૂત્ર સબ બેનો ગુણોત્તર લઈ લઈએ તો માટે ડેલ્ટા ટીબી બરાબર ડેલ્ટા ટીબી અપોન ડેલ્ટા ટીએફ બરાબર શું લખશો કેબી ઇન્ટુ એમ છેદમાં કેએફ ઇન્ટુ એમ છે. હવે ડેલ્ટા ટીબી તમને કેટલો આપ્યો છે 2 કેલ્વિન. ડેલ્ટા ટીએફ કેટલો આપ્યો છે 2 કેલ્વિન. તો આની જગ્યાએ મૂકી દઈએ માટે આ પણ 2 ડેલ્ટા ટીએફ પણ 2 છે બરાબર કેબી મોલાલિટી કેટલી આપી છે ઉત્કલન બિંદુ માટે મોલાલિટી કેટલી 1 છે બરાબર અને કેએફ અહીંયા પણ કેએફ આપેલું છે અને ઇન્ટુ કેટલું છે મોલાલિટી જુઓ 2 મોલલ ગ્લુકોઝ છે તો 2 મૂકી દઈએ 2 દૂર છે 1 તો માટે લખી શકે કેબી બરાબર શું લખશો બોલો 2 KF. તો આ આપણો ફાઇનલ જવાબ રહેશે. મિત્રો આમાં શું મગજ દોડાવવાનું છે કશું જ નહીં, 2 સૂત્રોનો ગુણોત્તર છે અને આ JEE નો પૂછાયેલો આપણો પ્રશ્ન છે, ધ્યાન રાખજો. આ રીતે બીજા પણ પ્રશ્નો છે, ચર્ચા આપણે પછી કરીશું. ઓકે.